અને આ રીતે જંગલ બનાવી તો વૃક્ષો બચે, બરાબર. નહીંતર વૃક્ષ નથી તો મૃત્યુ નિશ્ચિત છે. બિલકુલ. વૃક્ષ કરવાની વાત આવે ને ત્યારે ગામમાં સજ્જન માણસો જો મળે તો એ વૃક્ષો સરસ રીતે ઉછરે એમ. બાકી ઘણી વખત એવું થાય કે અમારા ગળે પહેરાવ્યું હોય ને એવું કરે, આમંત્રણ તો ઉત્સાહથી આપવા આવે. પણ આ નવા મોજરું ગામ છે અને વજરામભાઈ સરપંચ છે, નાથાભાઈ, આ બધા બહુ જાગૃત વ્યક્તિઓ છે અને એમણે વૃક્ષો માટે આમંત્રણ આપ્યું. ના કેટલા 6-7 મહિનાના વૃક્ષો થયા, 6-1 મહિનાના, કેવા સરસ મજાના ઉછર્યા છે. એમણે સરસ કીધું કે પરોપકારની ભાવના નાનપણથી આ બધામાં જ, પણ એ તો 10 વર્ષના હતા ત્યારથી શું કરો તમે, તમારો સંકલ્પ કયો? એમ કહેવાનું ન હોય પણ બધાને ખબર પડે એમ. સવારે વહેલા ઉઠી અને મુઠ્ઠી ચણ પક્ષીઓને આપી અને પછી જે કંઈ આપણે ચા નાસ્તો કરીએ બાકીનું કાર્ય પછી કરવાનું પછી. એટલે આ પરોપકાર તમે ત્યાંથી નાનપણથી આ શીખ તમને, એટલે આપણા મા બાપ જે કરતા હોય ને એ જોઈને બાળક